નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ બહુ જ મહત્વના મુદ્દાને લઈને કે એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હજુ પણ કોકડું તો ગૂંચવાયું છે, પણ બીજી બાજુ રાજકીય પક્ષોનો જમાવડો અત્યારે તો દિવસે ને દિવસે ગુજરાતમાં વધી રહ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે। શરૂઆત કરું તો ગાંધીનો ગુજરાતમાં 7 મહિનામાં 5મી વખતની રાહુલ ગાંધીની મુલાકાત સૌથી મહત્વની છે। જિલ્લા પ્રમુખોના જે પ્રશિક્ષણ વર્ગમાં તેઓ હાજર રહ્યા, નો ડાઉટ એમાં પણ ઘણી બધી બાબતો જે કંડારવામાં આવી અને જે આંકવામાં આવી કે પ્રતાપ દુધાત ક્યાં છે। બીજી પણ અન્ય એવી બાબતો હતી કે જેને લઈને પણ જે તાલીમ આપવાની બાબત હતી કે પછી હવે અમે વિલા મોઢે હવે પરત નહીં ફરીએ, માથા લઈને આવો જેવું ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે માથા હોવા બહુ જરૂરી છે ગુજરાત કોંગ્રેસના, પરંતુ અત્યારે માથાઓ છે અમારી જોડે અને અમે આગળ વધી રહ્યા છીએ તેવી પણ બાબત ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાઓ દ્વારા પણ કરવામાં આવી। તો બીજી બાજુ રાહુલ ગાંધીની આ મુલાકાત બાદ વધુ એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ગુજરાતમાં જોવા મળી રહી છે। 20મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે, ભાવનગર ખાતે તેઓ ખાસ ઉપસ્થિતિ છે તેમની, અલગ અલગ મુદ્દાઓને લઈને પણ તેમના દ્વારા ત્યાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સાથે જ્યારે આ ગુજરાતની મુલાકાત છે તેને લઈને સવાલ ઘણા બધા છે, એ સવાલો પર પણ ચર્ચા વિચારણા કરવાની છે, રાહુલ ગાંધીની મુલાકાત ઉપર પણ ચર્ચા વિચારણા કરવાની છે। તમામ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। પ્રશાંતભાઈ, સૌથી પહેલા બે સવાલ તમને, બે સવાલ એટલા માટે કારણ કે બે બહુ જ મહત્વના છે। નો ડાઉટ આપણે આની ઉપર પહેલાં પણ ચર્ચા કરેલી છે, પરંતુ મારે ફરી એકવાર કરવાનો આજે એટલા માટે અત્યારે પ્રશ્ન છે કારણ કે 7 મહિનામાં 5મી વખતની આ મુલાકાત છે રાહુલ ગાંધીની, કે જેમાં રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા, જિલ્લા સ્તરે ક્યાંક જે સંગઠન નબળું પડી ગયું છે તેને મજબૂત કરવાના એક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો બીજી બાજુ પ્રતાપ દુધાતની ગેરહાજરી, આ પ્રતાપ દુધાતની જે ગેરહાજરી છે તે આંખે જે ઉડીને વળગે તેવી એટલા માટે છે કારણ કે આ પહેલાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા। ત્યારે આજે કેસી વેણુગોપાલ દ્વારા પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં જે પણ કોઈ ગેરહાજર હશે તેમને રિપ્લેસ કરી દેવામાં આવશે। તો બીજી બાજુ પ્રતાપ દુધાત પણ એમ કહી રહ્યા છે કે મને જો રિપ્લેસ કરશો તો હું હજુ પણ કોંગ્રેસનો એક સૈનિક તરીકે કાર્ય કરીશ। તો એક બાજુ જે રીતે ગુજરાતમાં અત્યારે તો કોંગ્રેસનો મોદીને જે સીધો પડકાર જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે લોકસભામાં કહ્યું હતું ને કે લોકસભામાં અત્યારે અમે આ પોઝિશન પર તો આવી ગયા, હવે ગુજરાતનો વારો છે, ગુજરાત જીતવાનો અમે હવે પ્રયત્ન કરીશું। કરી તો જોઈ રહ્યા છો પ્રશાંતભાઈ આપ ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધીને? છેલ્લા 7 મહિનામાં 5મી મુલાકાત અને દર વખતે આવી અને એકની એક વાત કરવી કે આમ કરીશું, આમને કાઢી મૂકીશું, 20-25 કોંગ્રેસીની જરૂર છે, પેલા લગ્નના ઘોડા, રેસના ઘોડા, એમાં આજે પાછું એક એડ થયું, સિઝન પૂરી થઈ એટલે કેરી, સડેલી કેરી આવી, એટલે આ બધું કરી અને આપણે 100% એક પ્રકારે રાહુલ ગાંધી કદાચ કારણ કે પોતે કોંગ્રેસના પ્રાણ છે, પણ ગુજરાત કોંગ્રેસ એ કોંગ્રેસનો પ્રાણ છે કે નથી એ ખબર નથી, એટલે દર વખતે એમણે જે રોગને આઈડેન્ટિફાઈ કર્યો છે એ રોગને વારંવાર દોહરાવે છે કે આ રોગ અમે પકડી પાડ્યો છે, રોગ અમે પકડી પાડ્યો છે, પણ એ રોગનું નિદાન, એની સર્જરી કેવી રીતે કરશે, ક્યાંથી કરશે, દર વખતે આવીને કહે છે કે હવે અમે આ રોગનું નિદાન કરી નાખવાના છીએ, પણ હજી સુધી થતું નથી। 7 મહિના રાહુલ ગાંધી જેવા નેતા માટે એક એટલો મોટો સમય કહેવાય કે એમને કોઈ પણ હી ઇઝ અ ડિસિઝન મેકર, એ છે મલ્લિકાર્જુન ખડગે છે અને કેસી વેણુગોપાલ, એ ડિસિઝન મેકર છે। કોંગ્રેસમાં પાંદડું બી હલાવવું હોય તો એમને જ પૂછવું પડે અને ડિસિઝન લેવું હોય તો બી એમને કહેવું પડે। તો અત્યાર સુધી એવા કોઈ ધડમૂળથી ફેરફાર, એવા મોટા ડિસિઝન જે કહેતા હતા અત્યાર સુધી એ આપણને દેખાયા નથી અને આજે પણ એ જ વાતને એમણે દોહરાવી હતી કે કેરી સડેલી હોય તો બધાને બગાડે, આમ છે તેમ છે, પણ સાહેબ હવે એક હાઈ ટાઈમ, અને મને દર વખત હું આ વાત એટલે કરું છું કે આ જવાબદારી ગુજરાત કોંગ્રેસના નેતાઓની છે, નહીં કે રાહુલ ગાંધીની। દર વખતે રાહુલ ગાંધીએ જ આવીને ટકોર કરવી પડે, રાષ્ટ્રીય નેતાએ આવીને ટકોર કરવી પડે, એટલે આમને કાઢી નાખશું,
આવું હા એક વાત ખાલી આ વખતે કોંગ્રેસ થોડી આગળ ચાલી, પ્રદેશ પ્રમુખ અને જિલ્લા તાલુકા પ્રમુખની નવી ટીમ જે શક્તિસિંહ 2.5 વર્ષમાં ના કરી શક્યા પ્રમુખ બન્યા પછી, અને આ લોકોએ ટીમ બનાવી અને એ ટીમના જિલ્લા પ્રમુખોની આજે ટ્રેનિંગ ગોઠવી, પ્રશિક્ષણ શિબિર જે રાખી હતી એમાં પાછું એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ નોન પરફોર્મર બહુ બધા છે આમાંથી, એટલે સતત એકની એક વસ્તુ ઘૂંટે રાખવી અને તેમ છતાં નીચે કોઈ ફરક ના પડવો પ્રમુખોને, કોંગ્રેસીઓને, બની બેઠેલા નેતાઓને. એટલે આ કેટલી હદે વ્યાજબી છે, કારણ કે આમને આમ 27ની તૈયારી તમે ક્યારે કરશો? જો દર 2-4 મહિને રાહુલ ગાંધી આવે, આવી શિબિર લે, આ એક જ વાતને દોહરાય રાખશે, તો તમે ગ્રાઉન્ડ ઉપર ક્યારે ઉતરશો? જનતાનો અવાજ ક્યારે બનશો? એ આ 7 મહિના અને પાછલા આટલા વર્ષો તમે જનતા માટે જે કર્યું એનું આઉટકમ શું? હું બહુ દૂર તો કહેતો જ નથી, કોર્પોરેશનની ચૂંટણી આવે છે, એકાદ કોર્પોરેશન તો સારી રીતે જીતી બતાવો તો દેખાય કે ભાઈ ચલો આ રાહુલ ગાંધીની વાતોની અસર પડી રહી છે. મુખ્ય વાત પ્રતાપ દુધાત, હવે ક્યાંક જાણવા મળ્યું છે કે અંગત કારણોસર ને બીમારી કોઈકની બતાવી છે કૌટુંબિક વ્યક્તિની, એના હિસાબે ગેરહાજર રહ્યા છે. પ્રતાપ દુધાત એટલા બધા લડાયક નેતા છે કે ખરાબમાં ખરાબ માહોલમાં પણ એ પોતે જીતીને આવે છે. વ્યક્તિગત પેલા વર્ચસ્વ ઉપર, પ્રતાપ દુધાતની ઇમેજ ઉપર, કોંગ્રેસની ઇમેજ તો કદાચ એમને મદદ કરતી જશે, પણ પ્રતાપ દુધાત પોતાની ઇમેજ, કારણ કે ખ્યાલ હશે કે જેટલી વાર આપણે વાત કરીએ છીએ ને કે વેલમાં ધસી આવ્યા, એમને વોકઆઉટ કર્યું અથવા તો એમને સસ્પેન્ડ કરવા પડ્યા વિધાનસભામાંથી 2 દિવસ માટે, 4 દિવસ માટે. પ્રતાપ દુધાતે વચ્ચે એક મારામારી બી લગભગ એકબીજા સામસામે આવી ગયા હતા ભાજપના ધારાસભ્ય સાથે. એટલે એટલાક લડાયક કોંગ્રેસી ધારાસભ્ય છે, પણ આજે ગેરહાજર રહેવાનું કારણ મને લાગે છે કદાચ, એટલે પોતે નારાજગી તો હતી, એ નારાજગીનું પાછળનું કારણ પણ એ જ છે બધામાં, આખા કોંગ્રેસમાં, કે જે બની બેઠેલા 10-15 કોંગ્રેસી નેતાઓ છે એ બધે એમનો જૂથવાદ ચલાવે. જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, સંગઠનની ટીમ બધે એમના માણસો. એક્ઝામ્પલ આપું તો પ્રતાપ દુધાત જે વિસ્તારમાંથી આવે છે, સૌરાષ્ટ્રના અમરેલી ને આની આજુબાજુમાંથી, તો એમણે એમની રીતે એક સંગઠન માળખું બનાવ્યું હોય, ટીમ બનાવી હોય કે ભાઈ આ માણસો કામ કરે છે ચૂંટણી ટાણે, આમને તક આપવી જોઈએ, તો એમણે નામ લખીને મોકલાયા હોય, એ નામ ઉપર જતા ફરી જાય અને મોડી મંડળ સુધી પહોંચે અને નવું ડિક્લેર થાય ત્યાં સુધીમાં આખું તળિયાથી નળિયા સુધી નામ બદલાઈ ગયા હોય. તો ધારા તરીકે એમનું વજન ના હોય, પક્ષ એમનું સૂચન માનતી ના હોય, એમને જે ટીમ બનાવી છે એ માન્ય ના રાખતો હોય, તો મને લાગે છે એ નહીં આખું કોંગ્રેસ નારાજ ચાલે. આજે નિકુલભાઈ બરોડામાં કામ કરતા હોય અને એ કોઈ નામ એમના પ્રમુખને સૂચવે કે ભાઈ આ મને વ્યક્તિ સારો લાગે છે, પણ પ્રમુખને કંઈક બીજામાં રસ હોય અને બીજા નામ બતાવે. આવી પરિસ્થિતિ કોંગ્રેસમાં છેલ્લા 20 વર્ષમાં ઊભી થઈ છે. પોતાના માણસો સારા એ મારા નહીં, મારા છે એ જ સારા છે, તમને ગમે કે ના ગમે આમને જ મૂકવાના છે. આવી એક સ્ટ્રક્ચર બનાવવાની જે રીત છે ને કોંગ્રેસની, એના હિસાબે કાર્યકરો ખૂબ જ અંદર ખાને બહુ જ પીડાય છે, અને એમની પીડા બહુ બધી રીતે ઉપર પહોંચાડી છે, પણ એની કોઈ અસર થતી નથી. એટલે એ પીડાતી વ્યક્તિઓમાં પ્રતાપ દુધાત એક છે. નિકુલભાઈ, પ્રશ્ન ઘણા બધા જોવા મળ્યા. પ્રશાંતભાઈએ પણ કહ્યું કે અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. સતત 7 મહિનામાં 5મી વખતની જે આ મુલાકાત પણ છે, પણ ઘડમૂળથી ફેરફારો પણ બહુ જરૂરી છે. અને બીજી બાજુ એમ કહેવાય કે આજે પણ રાહુલ ગાંધી જ્યારે પોરબંદરની મુલાકાતે જવાના હતા, પરંતુ કંઈક કારણોસર અત્યારે તો તેઓ ન ગયા, અને ફરી એકવાર એક એવું પણ નિવેદન અત્યારના સમયમાં સામે આવ્યું છે કે 18મી તારીખે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે અને તેઓ પણ જૂનાગઢની મુલાકાત લેવાના છે. ત્યારે આટલી બધી મુલાકાત, શિબિરનું આયોજન, પણ હજુ પણ ફેરફાર બહુ જરૂરી છે. સ્ટેટમેન્ટ ઘણા બધા છે, પણ શું ફેરફાર આવશે? ના, ડેફિનેટલી. તમે જુઓ 2017ના ચૂંટણીની વાત કરીએ ત્યારે રાહુલ ગાંધીજી આવતા હતા અને આપણે જોયું કે કઈ રીતના આખું વાતાવરણ હતું, અને પછી જ્યારે આવતા નતા તો ઘણીવાર ભારતીય જનતા પાર્ટી તેમજ મીડિયાની અંદર બી એવી ચર્ચાનો વિષય રહેતો કે રાહુલ ગાંધીજીને ગુજરાતમાં કોઈ રસ નથી, ઇન્ટરેસ્ટ નથી. પરંતુ 2022ની ચૂંટણી પછી અને ખાસ કરીને 2024ની લોકસભા પછી આપણે જોયું કે રાહુલ ગાંધીજીએ કીધું છે કે નહીં, ગુજરાતની અંદર શું કહેવાય કે પરિવર્તન આવશે, અને એના માટે સંગઠનના માળખાગત ફેરફારો માટે એક સંગઠન સૃજન અભિયાનના જે શરૂઆત કર્યા છે, એની અંદર તમે જુઓ તો નેશનલ લેવલના પ્રભારી, પ્રદેશ લેવલના પ્રભારી અને શહેર લેવલના ઇન્ચાર્જ એમ કરીને 5 જણના ટીમ બનાવીને જે જિલ્લા પ્રમુખો, કારણ કે સંગઠનની અંદર મૂળભૂત જિલ્લા પ્રમુખોનો રોલ
ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે તે ગ્રાસરૂટ લેવલ સુધી અટેચ હોય છે. પ્લસ એમને જે સત્તા આપવામાં આવી છે એના બી ખૂબ જ સારી રીતે એ બધા વિશ્લેષણ એમણે આણંદની જ્યારે સંગઠનના મીટિંગ હતા ત્યારે બી, અને હાલ જે રીતના જુનાગઢમાં મીટિંગ લેવાઈ રહ્યા છે, એટલે કે બધું જ સારી રીતે વ્યવસ્થિત રીતે કામગીરી થઈ રહ્યા છે કે નહીં એના અવલોકન અને ગ્રાસરૂટ લેવલ સુધી સંગઠનને મજબૂત માટે, કારણ કે જે રીતના જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ એ જ રીતના તમે જોઈ શકો છો કે તાલુકા પ્રમુખ અને શહેરોની અંદર વોર્ડ પ્રમુખોની નિમણૂકો હાલ તમે જો બહાલી મળી રહી છે. અને અમિત વચ્ચે અમારે શક્તિસિંહજી શું કહેવાય રાજીનામું મૂક્યું એટલે પ્રોસેસ થોડો એ થયો, પરંતુ અમિતભાઈ આવ્યા પણ પછી નિકુલભાઈ આ દર વખતે ચર્ચા જોવા મળે છે કે ના ગ્રાસરૂટ ઉપરથી અમે ફેરફાર કરીશું, કરી રહ્યા છીએ, પણ ઇમ્પ્લિમેન્ટેશન બહુ જલ્દીથી અત્યારે તો જરૂરી છે. ના, ફાસ્ટ પ્રોસેસ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે ગાંધીનગરના વોર્ડ પ્રમુખ નિમાઈ ગયા છે, ઘણા બધા જિલ્લાઓના તાલુકા પ્રમુખોના નિમણૂક થઈ ગયા છે, અને અમે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતના ડેડલાઇન્સ પ્રમાણે અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં બધા જ અપોઇન્ટમેન્ટ થઈ જશે. ને એના ખાસ કરીને શું કહેવાય કે વોર્ડની જે બોડી હોય તેમજ શહેરની બોડી તો એ ડિફાઇન્ડ છે, અને જે કામગીરી કરી રહ્યા છે એમને પ્રાધાન્ય મળી રહ્યું છે, અને જે લોકો સક્ષમતાપૂર્વક પોતાના પોટેન્શિયલ તેમજ શું કહેવાય કે એમના શું કહેવાય કે યોગ્યતાના આધારે ડેફિનેટલી નિમણૂકો થઈ રહી છે. મને વિશ્વાસ છે કે આ પ્રોસેસ સ્લો એન્ડ સ્ટેડી ભલે ચાલી રહ્યો છે, પરંતુ એક ચોક્કસ નિર્માણ સુધી અને પહોંચશે, અને ડેફિનેટલી ગુજરાતની અંદર એના પરિણામો જોવા મળશે. અને રાહુલ ગાંધીના જે વિઝિટ છે ગુજરાતની અંદર એનાથી એક નવો જોમ જુસ્સો અને લોકોની અંદર ખાસ કરીને કાર્યકર્તાઓની અંદર એક નવી પ્રકારનો જાગૃતતા અને એને કહેવાય ઉત્સાહ રેલાઈ રહ્યો છે એવું અમારું માનવું છે. ઓકે અશ્વિનભાઈ, એક બાજુ 2027નો રોડમેપ અત્યારથી જે કોંગ્રેસ પાર્ટી અત્યારે તૈયાર કરી રહી છે, બીજી બાજુ એક એવો જે બાબતમાં અત્યારે જોવા મળી રહી છે કે જે પ્રમાણે રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે અમે ગુજરાત જીતવા માટે આવી રહ્યા છીએ અને એટલા જ માટે અત્યારે તો આ પ્રકારની મુલાકાતો છે. બીજી બાજુ જે રીતે કોંગ્રેસમાં ક્યાંક કહી રહી છે કે પહેલાં માથા કાપીને રાજ થતા હતા, હવે માથા સાથે હવે રાજ કરવા માટે અમે ઉપસ્થિત થઈ ગયા છે તેવી બાબત પણ કહેવામાં આવી છે. અશ્વિનભાઈ, લાગે છે કે ના તમે એક બાજુ જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ વખતે પહેલેથી જ અત્યારે રાહુલ ગાંધી એક એક્શન મોડમાં આવી ગયા છે કે તમારી સરકારને ગમે તેમ કરીને હલાવવા માટે અને એમને પોતાની અત્યારે સરકાર બનાવવા માટે, લાગે છે કે ના અત્યારે તો જીતી શકશે કેમ? યજ્ઞભાઈ, કોંગ્રેસ એના શીર્ષસ્થ નેતાઓ ગુજરાતમાં આવીને ચિંતન કરવાનો જે પ્રયાસ કરે, ડોળ કરે, જે પણ શબ્દો બોલે એ આમ જોવા જાવ તો કોંગ્રેસના અંદરનો પ્રશ્ન છે. કારણ કે બોલ્યા છે એ કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે બોલ્યા છે, અને કોંગ્રેસના નેતા આ શાહજાદા આ દેશની સત્તા જાણે કે હું પોતે જ છું એ ભાષાનો ઉપયોગ કરીને ગુજરાતમાં એમના શબ્દોની મીડિયાના માધ્યમથી આપણે જાણ થાય છે. ફરી એકવાર કહું, એમનો અંગત પ્રશ્ન છે અથવા પાર્ટીનો વિષય છે, પરંતુ ગુજરાતની અસ્મિતાનો વિષય હું આપના માધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું. અરે કોંગ્રેસનો પણ કાર્યકર્તા હોય એ દેવતુલ્ય કાર્યકર્તા હોય છે, જાહેર જીવનનો કાર્યકર્તા હોય છે, લોકોને સાથે લઈને ચાલવા એ ઘણી બધી તકલીફોથી આગળ વધતો હોય છે. એના માટે ઘોડો કેવો 7 મહિનાથી આપણે ચાલુ કર્યું છે ઘોડો, ત્યાર પછી આપણે રેસના ઘોડા અને એમણે સર્કસના ઘોડા અથવા લગ્નના ઘોડાની વાત કરી, અને આજે એનાથી પણ વધારે લંગડો ઘોડો. અરે પાર્ટીમાં કોઈ સિનિયર નેતા અગર થોડું નાદુરસ્ત હોય તો કે શું એના માટે લંગડો ઘોડો શબ્દ વપરાય? અને એનાથી વધારે એક વયોવૃદ્ધ એવા પાર્ટીના શીર્ષક નેતા એમ કહે છે કે સડેલી કેરી. આમ જોવા જાવ તો કોંગ્રેસના કાર્યકર્તાનું મોરલ ઊંચું કરવાને બદલે એ મોરલ ડાઉન થઈ રહ્યું છે.
ફરી એક વાત કહું કે આ કોંગ્રેસનો અંદરની પ્રશ્ન છે. પણ આમાં તો સીધો પડકાર તમને જ અત્યારે તો અશ્વિનભાઈ કરી રહ્યા છે કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે લડીને બતાવીશું અને અમે જીતીને બતાવીશું. તેમ પહેલા કોંગ્રેસમાં તો લડીને બતાવે, કોંગ્રેસને તો સુદૃઢ બનાવે. એક ડોક્ટર 7 મહિનાથી નિદાન કરે છે અને ઓપરેશન ના કરી શકતા હોય તો શું ગુજરાતની જનતા પણ ગુજરાતમાં આવીને કોંગ્રેસનો મોદીને આ સીધો પડકાર છે. આ પડકાર નથી. ભારતીય જનતા પાર્ટી માટેનો આ વિષય એવો છે કે વારંવાર આવે તો ભાજપને ફાયદો થાય છે. પરંતુ મારો અલગ વાત કેવી છે મારે કે ગાંધીજીનું ગુજરાત, સરદારનું ગુજરાત, ત્યારે એ ગુજરાતીઓને તમારે કઈ ભાષામાં, આ તમારો અંદરનો પ્રશ્ન હતો, ચિંતન બેઠકમાં મીડિયાની સામે બોલવાનો મુદ્દો નહોતો. અને એના કરતા પણ કહું કે પ્રતાપ દુધાતના સગા કાકાનું દેહાંત થયું છે. એ શીર્ષસ્થ નેતાઓ જે પોતાની જાતને કહે છે એ પોતે જાણે છે કે નહીં ખબર નહીં. આમ તો હકીકતમાં નેતાના ઘરે કોઈ અવસાન થયું હોય તો પહેલા એમને ત્યાં જવાનું હોય. અને પ્રતાપ દુધાત ગુજરાતમાં એક નામ છે, MLA છે. એમની ગેરહાજરીની નોંધ લઈને જે રીતે કહેવાની વાત કરી, એમણે શિસ્તની વાતો કરી, તો એ કોઈ કાર્યકર્તાને ગળે ઉતર્યું નથી. ને હું તમને કહું, મીડિયાના પ્રવક્તાને પણ ગળે નથી ઉતર્યું. એમણે કહ્યું કે ના, પ્રતાપ દુધાતજી એમણે એમના કાકાના આવા અવસાનના કારણે નથી આવ્યા, એટલે એવો કોઈ વિષય નથી કે નારાજ છે અથવા એમના વિરુદ્ધ શિસ્તભંગના પગલા લેવાય. ઓકે, ગુજરાતના નેતાઓને મંજૂર નથી ને કેન્દ્રના નેતાઓને આમના આ શિસ્તભંગના પગલા લેવા છે. અંદરની વાતો એટલી ખરાબ રીતે જૂનાગઢની સંતોની અશ્વિનભાઈ તેમને શાહજાદાને ખબર નથી આ ગુજરાતની અસ્મિતાને નુકસાન કરી રહ્યા છે. ઓકે અશ્વિનભાઈ, ચલો એક બાજુ તમે એમ કહી રહ્યા છો કે ના રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે તો અમે જ ક્યાંક અત્યારે તો જીતીશું, તો ફરી એકવાર વડાપ્રધાન મોદી આવવાના છે, ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અત્યારે તો આવવાના છે, તો તે કેમ આવી રહ્યા છે? કારણ કે એક બાબત એ પણ છે કે ના સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેની પહેલા અત્યારે તો શું નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં જે અત્યારે ઉદઘાટન પ્રસંગો જે શરૂ થઈ ગયા છે તેવી બાબત છે. ભાવનગરની અંદર આદરણીય વડાપ્રધાન ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાને એમણે વાઇબ્રન્ટ કરવાનો વાયદો આપ્યો. એના અનેકવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન માટે અને અનેકવિધ પ્રોજેક્ટોની જાહેરાત માટે 20 તારીખે શિપિંગ મંત્રાલયના કાર્યક્રમમાં આવવાના છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ એની સાથે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતને વિશ્વની ઇકોનોમીમાં લઈ જવો છે તો ગુજરાત એ ગ્રોથ એન્જિન છે અને દરિયા કિનારા ઉપર થતા ડેવલપમેન્ટના માધ્યમથી આપણે ઇકોનોમી એચીવ કરીશું. પણ વન બાય વન જ્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ મુલાકાતે આવતા એટલે ચોક્કસથી સવાલ થતો જ હોય. અમિતભાઈ તો પોતાની કોન્સ્ટિટ્યુન્સી છે. અમિતભાઈ તો હંમેશા કોન્સ્ટિટ્યુન્સીમાં વરેલા છે. એ તો વારંવાર સમય મળે ને ત્યારે આવે છે. એવું તો નથી ને અશ્વિનભાઈ કે એવું તો નથી ને અશ્વિનભાઈ, સાણંદમાં એમણે વિકાસના કામોના ઉદ્ઘાટન કરે, એવો સમય બગાડતા જ નથી. સંપૂર્ણ સમય જ્યારે મળે ત્યારે વિકાસ તરફી વાત કરે છે, વિકાસના કામ માટે આવે છે. અશ્વિનભાઈ, એવું તો નથી ને કે 7 મહિનામાં 5 વખત જ્યારે રાહુલ ગાંધી મુલાકાત લે, જો અહીંયા કંઈક ઉપર નીચે થાય તો પ્રોબ્લેમ થાય, એટલા માટે અત્યારે તો આ 1 by 1 મિટિંગોનું આયોજન કરી દેવામાં આવ્યું હોય તેમ? મેં કહ્યું ને કે રાહુલજી આ ભાષા સાથે વારંવાર આવે, ભારતીય જનતા પાર્ટીને ફાયદો છે. વાત એ નથી, વાત એ છે કે ગુજરાતની અસ્મિતા સાચવવાની કે કેમ. જો તમે ગાંધીજીને અને સરદારજીને આ ગુજરાતે દેશની કોંગ્રેસની સત્તા અપાવી હતી તો એમાંથી કંઈક શીખવું તો પડશે ને. ચલો, એ રાહુલજી શીખી શકે એમ છે? ઓકે નિકુલભાઈ, સવાલ એ છે કે જ્યારે ગુજરાતની વાત હોય ત્યારે ગુજરાતના જ પ્રદેશ નેતાઓ માટે આ પ્રકારના વર્ડ્સનો ઉપયોગ, હા એક બાજુ લાલજી દેસાઈ દ્વારા પણ જે બચાવ તો કરવામાં આવ્યો હતો, પરંતુ રાષ્ટ્રીય નેતાઓનું ક્યાંક જે સ્ટેટમેન્ટ જ અલગ જોવા મળ્યું હતું. દરેક વસ્તુનો જ્યારે અવલોકન થતું હોય ને એના વિશે જ્યારે પ્રતિક્રિયા આપવામાં આવતી હોય તો એના જે પર્સપેક્ટિવ એટલે કે એના જે ભાવાર્થ હોય છે એ ઘણા પ્રકારના નીકળતા હોય છે. અને મને ચોક્કસ મારા આટલા વખતના પ્રવક્તા તરીકેના અનુભવમાં મેં જોયું છે, એ પછી પ્રદેશ લેવલ પર હોય કે નેશનલ લેવલના ડિબેટ્સમાં
હંમેશા જે નેગેટિવ પ્રતિભાવ હોય એને વધુ સારી રીતે ભારતીય જનતા પાર્ટી આવીને બોલવાનો પ્રયત્ન કરતી હોય છે, અને એ શું કે નરેટિવ સેટ કરવા માંગતી હોય છે. એટલે આઈ ડોન્ટ થિંક સો કે પણ દરેક નેરેટિવ વસ્તુ- તમે જ આપો છો ને, તમે જ આપો છો ને આ બાબત તો. હું એ જ કહું છું ને, અમે નથી આપતા, એ બનાવવામાં આવે છે. એને એ શું કહેવાય કે અમે અમારા લેવલ પર જે વાતો કરીએ છીએ એ અમે સ્પષ્ટ હોઈએ છીએ, પરંતુ આપણે ઘણીવાર જોઈએ છે કે ગ્લાસ અડધો ભરેલો ને અડધો ખાલી, એ જે પરિભાષા છે એવી જ રીતના હંમેશા એવો બતાવવાનો બી પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ અમે એને ડિફેન્ડ કરવા બી એટલે જ આવીએ છીએ, અને અમારો જવાબદારી છે. અને અમારા જે નેતાઓ છે આવીને લોકોને સાચી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન બી કરતા હોય છે. પરંતુ હવે આ વસ્તુની અંદર જ્યારે સંગઠન મજબૂત કરવાની વાત આવે તો આજે રાહુલ ગાંધીજી વારંવાર ગુજરાત આવી રહ્યા છે, તો ડેફિનેટલી સમગ્ર ગુજરાતની જનતા અને કોંગ્રેસના કાર્યકરો જે છે ઉત્સાહિત એટલે છે કારણ કે એ જ સમય હતો કે જ્યારે મીડિયા એમજ ભારતીય જનતા પાર્ટી એવું કહેતા હતા કે રાહુલ ગાંધીજીને જરા બી ગુજરાત પ્રત્યે કોઈ લાગણી નથી, રસ નથી. તો હવે એમના પ્રતિભાવ બદલાવા જોઈએ કે ચલો ગુજરાતની જનતાની ચિંતા છે, પોતે વિપક્ષના નેતા છે, સંવૈધાનિક પદ પર છે, અને ગુજરાતની જનતાના જે કોઈ બી લાગણીઓ છે એ વ્યક્ત કરવાને સાંભળવા માટે એમના જે સંગઠનના સર્વોચ્ચ નેતાઓ તેમજ જે જિલ્લા પ્રમુખો છે એના થકી જાણી અને એમના પ્રશ્નો તેમજ એમના તકલીફોને વાચા આપવા માટેનો પ્રયત્ન કરવા માટે જ્યારે આવતા હોય તો એમને બિરદાવવું જોઈએ, અને ચાલો, ઓકે. નાહકની ખોટી વાતો કરીને એના ખોટા પરસેપ્શનને ભાવાર્થ બનાવીને ખોટી વાતો કરવાના બંધ કરવા જોઈએ. પ્રશાંતભાઈ, રાહુલ ગાંધીની તો યજ્ઞભાઈ, જી એક જ મિનિટ મારે નિકુલભાઈને નમ્રતાપૂર્વક એવું કહેવું છે કે એક પ્રવક્તા તરીકે હેમાંગભાઈ એ પ્રતાપ દુધાત માટે જે બોલ્યા અને વેણુગોપાલ બોલ્યા, આ બંનેમાંથી સાચું કોણ? નિકોલભાઈ, જનતાને નક્કી કરવા દો, તમે તમારું કામ કરો. ચાલો, ઓકે 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 પ્રશાંતભાઈ, રાહુલ ગાંધી ભાજપને ખોટું કહો છો ને, ખોટા નેરેટિવની આદત કોંગ્રેસને છે જે પ્રજાને ગુમરાહ કરે છે. તમે અને તમે ભાજપને બોલો એટલે ખોટા મારે નેરેટિવ કહેવું પડે. પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરો છો. તમારા અંદર જે ચાલો, ઓકે 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 આપણે નેરેટિવ ઉપર પછી વાત કરીએ. મારી જોડે થોડોક સમય ઓછો છે, હું આ બંનેને રોકવા માંગુ છું. વાત હોય તો સમગ્ર કોંગ્રેસના કાર્યકરો માટેના statement હોય અને તમે ફક્ત પ્રતાપ દુધાત જોડે બોલીને ઓકે, ઓકે, ઓકે. પ્રયત્ન કરો તો કેટલું યોગ્ય વસ્તુ? ઓકે નિકુલભાઈ, અશ્વિનભાઈ, આ બંને રોકવા માંગુ છું. પ્રશાંતભાઈ, એક 10 સેકન્ડમાં જે નેરેટિવને લઈને તો આપ વાત કરજો, પણ તેની સાથે મોદી અને શાહની 1 by 1 મુલાકાતો વધી પણ ગઈ છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? એટલે અત્યારે હવે બહુ જ નજીકના ભવિષ્યમાં ગમે ત્યારે ગુજરાતની ચૂંટણી 2027માં આવવાની, 2 વર્ષ બાકી છે, પણ વિસાવદરની પરિસ્થિતિ જે ઊભી થઈ અને ઓવરઓલ જે માહોલ છે, ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં પ્રોબ્લેમ છે, જેટલો કોંગ્રેસમાં છે એટલો જ ભાજપમાં છે. ભાજપનો બહાર એટલે ના આવે, એ કેડર બેઝ પાર્ટી, પણ અત્યારે બધા એવું છે કે સામે છેડે કોંગ્રેસ નબળું છે એટલે અહીંયા ચૂપચાપ પડ્યું રહેવાનું છે. બાકી એમાં ક્યાં પ્રદેશ પ્રમુખ ક્યાં છે? એક્સટેન્શન પર ચાલે છે. ભલે હું કીધું રાજીનામું નથી, એક્સટેન્શન પર ચાલે છે. ના પ્રદેશ પ્રમુખ ફાઇનલ થાય. મંત્રીમંડળ 16 માણસનું 2 વર્ષથી ચાલે છે, એમાં કેટલાય નોન પરફોર્મર હવે તો મીડિયામાં આવી ગયું કે નોન પરફોર્મન્સના આધારે કાઢી મૂકવાના છે. એટલે જે કોંગ્રેસમાં જે કમઠાણ છે એ જ ભાજપમાં છે, કાઢી મૂકવાના. બંને બાજુ પરિસ્થિતિ સરખી છે, અને આ બધી વસ્તુમાં છેલ્લે જનતાને શું સહન કરવાનું? રોડ, રસ્તા, ખાડા, ભ્રષ્ટાચાર, સાંભળવા વાળું કોઈ નહીં, કોઈને કઈ લેવા દેવા નહીં. અને એમાં પણ દર 15-20 દિવસે કોઈ મોટી મુવમેન્ટ હોય, UHMની, PM સાહેબની, રાહુલ ગાંધીની, એટલે રસ્તા બ્લોક થઈ જાય, કાં તો રસ્તા નવા બની જાય. હવે બધા તો એવું કહે છે કે મોદી સાહેબે દર મહિને અમદાવાદમાં આવવું જોઈએ, જેથી પ્રશાંતભાઈ, એક એવી પણ બાબત ચર્ચા છે કે ના ગઈ વખતે પૂર્વ વિસ્તારમાં આવ્યા તો આ વખતે પશ્ચિમ વિસ્તારમાં આવો તો અમારા પણ રોડ રસ્તા સારા થઈ જાય તેમ. એટલે એ જ વાત છે. મોદી સાહેબ આવવાના છે, એ તો મેરીટાઈમ બોર્ડમાં એમાં ક્યાંય, એટલે ગાંધીનગર અને બીજે બહારનો પ્રવાસ છે. પણ ખરેખર હું જે કહું છું દર વખતે, એક વાઇબ્રન્ટ ગુજરાત અને PM ની મુલાકાત દર 2-3 મહિને થવી જ જોઈએ, જેથી રોડ રસ્તા ચાંદીના પતરા જેવા થઈ જાય. કારણ કે એ આવે તો જ તંત્ર જાગે છે. બિલકુલ. પ્રશાંતભાઈ, આ મુલાકાતને અત્યારે તો ચૂંટણી જોડે તો સંલગ્ન ના ગણાય ને? અત્યારે ગુજરાતમાં એવી કોઈ ચૂંટણી નથી આવતી જેમ બિહારમાં નહીં, સ્થાનિક સ્વરાજની વાત કરું છું. આ સ્થાનિક સ્વરાજ હજી કેવું છે, એનો માહોલ જામ્યો નથી. ઓકે, એના માટે હું સવારથી કહું છું કે કોંગ્રેસ માટે ઉજળી તક છે. ભાજપ વિરોધી માહોલ છે, પણ કોંગ્રેસ ફેવર માહોલ નથી.
બિલકુલ. આફતને અવસરમાં બદલી હોય જે આ પરિસ્થિતિ અત્યારે જઈ રહી છે રોડ ઉપર, તો કોંગ્રેસે મહેનત ગ્રાઉન્ડ લેવલ ઉપર કરવી જોઈએ. એના માટે ખાલી નેતા જ જવાબદાર Okay. નથી, કાર્યકરો પણ જવાબદાર છે. અને એ કાર્યકરોને બુસ્ટ પડશે જ્યારે પોતે એમ્પાવર્ડ થયા હશે બિલકુલ, અને બની બિલકુલ. બેઠેલા 10 નેતાઓના જૂથવાદનો શિકાર નહીં બન્યા. ઓકે, આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણને ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો તો જોવા મળી રહ્યો છે. કેવી રીતના ઉતાર ચઢાવ જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.